હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો તમે જે થર્મોકોલની સીટનો ઉપયોગ ક્યારે નહીં જોયા હોય એવા ઉપયોગ તમને હું આ વિડીયોમાં આજે બતાવવાની છું. તો આ વિડીયોને લાસ્ટ સુધી તમે કન્ટિન્યુ રાખજો. તો મેં અહીં લીધી છે ટીવીની થર્મોકોલ સીટ, જે ટીવીમાં આવી હોય તે. તો તેને મેં આવી રીતે કટ કરી લીધી છે. તો આવી રીતે તેના બોક્સ હોય તેના રીતે બોક્સની જેમ કટ કરી લેવાની છે અને ત્યારબાદ તેના જે ઉપયોગો છે તે તમને આ વિડીયોમાં જોવા મળશે. તો આવી રીતે કટ કરી લીધા બાદ આ ત્રીજો ભાગ છે તેનો, તો તેને પણ કટ કરી લઈશું. તો હું તેનો ઉપયોગ પણ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવવાની છું. તો આ વિડીયોમાં તમને આ બંને બોક્સના ટુકડાના ઉપયોગ દેખાડવાની છું. તો આ ટુકડા લીધા છે અને મેં અહીં ડ્રોઈંગ શીટ પેપર છે કે તે લીધા છે, ક્રાફ્ટ પેપર. તો તેને આની સાઇઝના આપણે કટ કરી લઈશું. તો આવી રીતે તેને કટ કરી તેની ચારેય સાઈડને કવર કરી લેવાની રહેશે. તો એના માપનું આવી રીતે કટ કરી લઈએ અને તેની ચારે સાઈડને આપણે કવર કરવાની છે. જુઓ, તેની સાઈઝનું થઈ ગયું છે. તો હવે ગ્લુ ગનની મદદથી મેં અહીં તેને ચિપકાવી દીધા છે અને તેની ચારે સાઈડને કવર કરી લેવાની છે. તો આવી રીતે બંને ટુકડા છે જે થર્મોકોલની સીટના, તેને આપણે આવી રીતે કવર કરી લેવાના છે. એના ઘણા બધા ઉપયોગો છે, તમે આને ઘણી રીતે યુઝ કરી શકો છો. આ વિડીયો જોયા બાદ તમે પણ થર્મોકોલની સીટને હવે ફેંકશો નહીં, 100% ખાતરી છે. તો આવી રીતે ચારેય સાઈડને કવર કરી લઈએ. વ્હાઇટ કલર છે એટલે મેં તેમાં બ્લેક લીધો છે. બ્લેક એન્ડ વ્હાઇટનું કોમ્બિનેશન સારું લાગે છે. તમે બીજા પણ કલરના લઈ શકો છો. તમે વોલપેપર આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો આવી રીતે બંને ટુકડામાં બ્લેક એન્ડ વ્હાઇટનું કોમ્બિનેશન દ્વારા કરી લીધું છે. ત્યારબાદ સ્ટ્રોની મદદથી આવી રીતે હોલ બનાવી લીધા છે. તો આવી રીતે તેના ચારે સાઈડ હોલ બનાવી લેવાના છે. તમે સ્ટ્રોને પણ કવર કરી શકો છો કે તેમાં પણ તમે આ જે વોલપેપર કહીએ છીએ તે લઈને તમે તેમાં પણ જે કલર યુઝ કરવો હોય તે કરી શકો છો. મેં નથી કર્યો. આવા ઉપયોગ તમે ક્યારેય નહીં જોયા હોય તેવા એકદમ ઇઝી ઉપયોગ છે તેના, યુઝ કરવાનો રહેશે. આવી રીતે તો આવી રીતે 4 સ્ટ્રો લીધી છે અને ચારેય સ્ટ્રોને આવી રીતે તેમાં ગોઠવી દેવાની છે. એના ઘણા બધા ઉપયોગો છે. તો આવી રીતે 2 ખાનાનું સ્ટેન્ડ બની ગયું છે. તમે જોઈ શકો છો કે આવી રીતે આ થર્મોકોલની સીટના કટકામાંથી મેં 2 ખાનાનું સ્ટેન્ડ બનાવ્યું છે. અને હવે તેનો ઉપયોગ તમે આવી રીતે જો બાળક હોય તો બાળકને આવી રીતે ભણવામાં પણ તેની પેન છે, કલર છે, બધું રાખવામાં ઉપયોગ થાય છે. આવી રીતે કિચનમાં પણ તમે ચમચા, ચમચી, ચાકુ, છરી બધું ગમે તે રાખી શકવામાં ઉપયોગ થઈ શકે છે. ત્યારબાદ જે મસાલાની નાની નાની ડબ્બી છે, જે રનિંગ યુઝ હોય, તમારે જનરલી ફટાફટ જોતું હોય તે તમે સામે રાખી અને આવી રીતે તેમાં ગોઠવી શકો છો. તો આવી રીતે બધી ડબ્બી પણ આવી રીતે ગોઠવી શકાય છે. તો બીજો ઉપયોગ આવો પણ છે. ત્યારબાદ ડાઇનિંગ ટેબલ પર તમે આવી રીતે ચમચા, ચમચી, છાશનો મસાલો, મીઠું એવું પણ ગોઠવી શકો છો. તેવી રીતે પણ ઉપયોગ થઈ શકે છે. ત્યારબાદ કાચના બાઉલ છે, ગ્લાસ છે, તે પણ તમે તેમાં ગોઠવી શકાય છે. તો એવી રીતે પણ તેને યુઝ કરી શકીએ છીએ. કાચના બાઉલ છે, કાચના નાના નાના ગ્લાસ છે, એવું પણ તમે એમાં રાખી શકો છો. તો તેવી રીતે પણ એનો ઉપયોગ થઈ શકે છે. તમે તમારા રૂમમાં પણ યુઝ કરી શકો છો કે આવી રીતે ડ્રેસિંગ ટેબલ પાસે રાખ્યું હોય, દાંતિયા છે, ક્રીમ છે, કોસ્મેટિક આઇટમ્સ છે,
એ પણ તમે રાખીને તેનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ જો નાનું બેબી હોય, બાળક હોય, તો તમે તેની પણ કોસ્મેટિક આઇટમ્સ છે, દવા છે, તે પણ તમે તેમાં રાખી શકો છો. તો મારે નાની બેબી છે એટલા માટે મેં તેની કોસ્મેટિક આઇટમ્સ રાખી છે. જનરલી અત્યારે શિયાળો ચાલે છે એટલે વિક્સ ને એ બધું રાખી શકાય છે. પછી તેના એક બીજો ઉપયોગ એ પણ છે કે તમે તેના સોક્સ છે, કેપ છે, રૂમાલ છે, એ બધું પણ તેમાં રાખી શકાય છે. બેબીની હેર પિન છે, હેર બેન્ડ છે, બ્રેસલેટ છે, એ પણ રાખી શકાય છે. તેની દવા પણ રાખી શકાય. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરી સબસ્ક્રાઈબ કરજો. ચલો બાય બાય.